Hello everyone. So I'm live. મારી ઇન્સ્ટા ફેમિલીને કહેવા દો ઇન્સ્ટાગ્રામને that I'm live. Hello Meet. Hello Vijay. Hello વિશાલ. હાય મોજમાં રહેવું. ભાઈ મોજમાં રહેવા માટે સૌથી પહેલી કન્ડિશન છે હેલ્ધી ફિટ એન્ડ ફાઇન રહેવું. તો આપણે બધી મોજ કરી શકીએ. જેમ કે આપણી હેલ્થ સારી છે અને સામે પકવાન પડ્યા છે તો જ આપણે એ પકવાન એન્જોય કરી શકીએ છીએ. આઈ એમ ફાઇન. હાવ આર યુ વિશાલજી? હાય મિલી જુલી. ઓ વોટ ઇટ. હાય. સો આજે અત્યારે થોડી વાર મારી સાથે આઈ એમ વેઇટિંગ ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર વિસ્મય જોડાઈ રહ્યા છે. સો જે કોઈને પણ એક ફિઝિયોથેરાપિસ્ટને સવાલ પૂછવા યોગ્ય તમારી પાસે હોય તો યુ કેન આસ્ક. હેલો ગાંવ ડાયરીઝ. ગાંવ મતલબ વિલેજ ડાયરીઝ. હાય. હેલો સત્યજી. હાય, વેવિંગ યુ બેક. આઈ એમ ફાઇન વિજય, તમે કેમ છો? હાય મૌલિક. હેલો ભાર્ગવ. હાય ભૂમિ. હેલો મિસ્ટર અશોક. हेलो अर्जुन जी. हेलो गोविंद. क्या बात है. अनिल जी का पहला प्रश्न आ चुका है. डेफिनेटली वो हम पूछेंगे. हमारे साथ अभी जुड़ रहे हैं फिजियोथेरेपिस्ट. ओके लेट्स गो लाइव विथ डॉक्टर. मैंने उनको रिक्वेस्ट भेज दिया है. लेट्स सी. कोई मंत्र होना चाहिए इंटरनेट बाबा के लिए कि कृपा करके कोई विघ्न ना आने दे, इंटरनेट कनेक्शन सपोर्ट करे. हेलो डॉक्टर विस्मय, કેમ છો? Hello, bus all good. How are you? I'm fine. So let me tell my viewers અત્યારે જેટલા લોકો આપણી સાથે જોડાયા છે કે it's Wednesday and wishful Wednesday. હું 94.3 માય એફએમ પર સવારનો શો કરું છું સવારે 7 થી 11. એમાં વેનસડે કોઈ પણ એક જણની વિશ પૂરી કરવાની પૂરેપૂરી કોશિશ કરતી હોઉં છું. અને એમાં જ મીન વાઇલ મને ડોક્ટર વિસ્મયનો મેસેજ આવ્યો હતો એન્ડ એમની વિશ વાંચ્યા પછી આઈ વોઝ લાઈક કે આ વિશ તો કદાચ બહુ જ સેલ્ફલેસલી એ કરી રહ્યા છે પણ કેટલા બધાની જે ફિટ રહેવાની વિશ છે એ પૂરી થઈ શકે છે. સો હિયર હી ઇઝ વિથ અસ અને આજે ઘણી બધી ઇન્ટરેસ્ટિંગ વાતો થવાની છે. આપણું શરીર પહેલું સુખ તે જાતે ન રહે એવું કહેવાય છે. તો ડોક્ટર વિસ્મય પહેલા તો એ કહો કે તમે ફિઝિયોથેરાપીની સ્ટડી ક્યાંથી કરી છે, શું છે, થોડું અબાઉટ યુ. See, મેં મારી સ્ટડી 2009 માં કમ્પ્લીટ કરી ફ્રોમ રાજીવ ગાંધી યુનિવર્સિટી કર્ણાટકથી. એન્ડ ધેન આફ્ટરવર્ડ્સ મેં મારી ઇન્ટર્નશિપ કમ્પ્લીટ કરી મુંબઈથી સેફી હોસ્પિટલ, જે ત્યાં બહુ વેલ નોન હોસ્પિટલ છે અને એનું ફિઝિયોથેરાપી ડિપાર્ટમેન્ટ ઇઝ વન ઓફ ધ બેસ્ટ ઇન ઇન્ડિયા. એન્ડ ધેન સિન્સ 2009 to 2013 સુધી I was there in Bombay. And then basically I'm from Surat. So પછી મેં અહીંયા આવીને ખુદની મારી પર્સનલ પ્રેક્ટિસ ચાલુ કરી. થેન્ક યુ સો મચ ફોર બીંગ સુરતી, કારણ કે તો અમને તમારી સેવાનો લાભ મળી રહ્યો છે સુરતમાં, નહીતર અમારે તમને શોધતા આવવું પડતે દૂર કશે. સો સરજી, તમે એક તો પહેલા તો એ કહીશ કે એવા ક્ષેત્રમાં છો ફિઝિયોથેરાપી કે તમારા આવવાની મેં વાત કરી એવા કેટલા બધા પ્રશ્નો ઓલરેડી આવી ગયા, જેમાંનો આપણા પ્રશ્નો શરૂ કરીએ પહેલા એક પ્રશ્ન છે, મિસ ના થઈ જાય ક્યાંક, એ પહેલા પૂછવા માંગીશ. બહુ સરસ પ્રશ્ન છે. મોજમાં રહેવું એમનું આઈડી છે અને એમનું પૂછવું છે કે આઈ પ્લે બેડમિન્ટન ડેલી, હાઉ ટુ ટેક કેર ઓફ માય ની એન્ડ શોલ્ડર. See, badminton is a racket sport, right? So whenever you are in aggressive play, right, you have to use your shoulder a lot, right? તો શોલ્ડરનો જે બેઝ છે ને, જેને સ્કેપ્યુલર મસલ્સ કહેવાય, સ્કેપ્યુલા કહેવાય, એટલે આપણું શોલ્ડર બોન જેને બ્લેડ કહેવાય ને પાછળ તે. હવે વન્સ યોર બેઝ હેઝ ટુ બી વેરી સ્ટ્રોંગ ટુ પ્લે ઇન્જરી ફ્રી.
રાઈટ. સો વાઇલ પ્લેઇંગ બેડમિન્ટન ફર્સ્ટ એન્ડ ફોરમોસ્ટ તમારું જે સ્કેપ્યુલર મસલ્સ છે એ બહુ સ્ટ્રોંગ હોવા જોઈએ. એની જોડે જે શોલ્ડર જોઈન્ટ છે ને હવે બોલ એન્ડ સોકેટ જોઈન્ટ છે, રાઈટ. સો એ અંદરથી જોઈન્ટને કંટ્રોલ કરતા રોટેટર કફ મસલ્સ સ્ટ્રોંગ હોવા જોઈએ, રાઈટ. અપાર્ટ ફ્રોમ ઇટ તમે જ્યારે બી બેડમિન્ટન રમો યુ આર નોટ ઓનલી યુટિલાઇઝિંગ યોર શોલ્ડર, યોર કોર મસલ્સ એટલે કે ટ્રંકના મસલ, એનાથી બી ઘણો બધો ફોર્સ આવતો હોય છે. સો યોર કોર મસલ્સ હેઝ ટુ બી વેરી સ્ટ્રોંગ. સેકન્ડલી જે એમનો ક્વેશ્ચન છે કે તમે બેડમિન્ટન રમો ત્યારે તમારી ડિરેક્શન બદલાયા કરે, થોડા ઘણા ની પર ઇમ્પેક્ટ આવે. સો એ રીતની થોડી ઇમ્પેક્ટ તમે લઈ શકો ને એ રીતની થોડી ની એક્સરસાઇઝીસ, જેમ કે સિમ્પલ બધાને ખબર હોય એટલે કહું છું કે સ્કોટિંગ થઈ ગયા, લંજિંગ થઈ ગયા. ઇફ યોર એજ ઇઝ નોટ મોર દેન 50 તો તમે સ્કોટ્સ, લંજીસ એ બધી ફંક્શનલ એક્સરસાઇઝીસ કરીને યુ કેન કીપ યોર ની વેરી સ્ટ્રોંગ. તો તમે આટલું ધ્યાન રાખો તો ઇટ વિલ કીપ યુ ઇન્જરી ફ્રી, અને એની જોડે જોડે તમારું પરફોર્મન્સ બી ઇનફેક્ટ ઇટ કેન ઇમ્પ્રુવ. વન્ડરફુલ વન્ડરફુલ. ને તમે અગેન એન્ડ અગેન ઇન્જરી ફ્રી રહેવાની વાત કરી છે, બટ ઇટ્સ ડિફિકલ્ટ ડે ટુ ડે લાઈફમાં ઇન્જરી ફ્રી રહેવા માટે કેવી રીતે પોસિબલ છે? હાઉ કેન ઇટ બી પોસિબલ? તમારું શું કહેવું છે? અમે જ્યારે અમારા ક્લિનિકમાં પેશન્ટ આવે ને ત્યારે જ્યારે ડિટેલ્ડ હિસ્ટ્રી લઈએ ને ડે 1, ત્યારે ઘણી બધી વાર પેશન્ટ જે ઇન્જરીની વાત કરે અમને કે આ કરતા થયું તે કરતા થયું, ત્યારે ઓલવેઝ અમને એવું ફીલ થાય કે જો આ વ્યક્તિને ખબર હોત કે ભાઈ આ કરવાથી હું ધીરે ધીરે ઇન્જરી તરફ જાઉં છું તે નહીં કરત, રાઈટ. તો ગોળ ફરીને વાત એ છે કે લેક ઓફ અવેરનેસ, રાઈટ. લોકોને ઘણી બધી વાર ખબર જ નથી હોતી કે હું ડે ટુ ડે લાઈફમાં આ કરીશ તો મને હું ધીરે ધીરે ઇન્જરીને ઇન્વાઇટ કરી રહ્યો છું, રાઈટ. હવે આ વસ્તુ શરૂઆત ક્યાંથી થાય છે એનું બહુ કોમન રીઝન એ છે કે લોકોને ફટાફટ ફિટ થવાની જે ગેલછા હોય છે, જેને કહી શકાય કે ફિટનેસ ડેવલપ કરવાની ગેલછા, રાઈટ. એમાં કોઈક વાર ઘણી બધી વાર લોકો આંધળું અનુકરણ કરતા હોય છે, આંધળી કોપી કરતા હોય છે, ચાહે યુટ્યુબના વિડીયોથી હોય કે કોઈ બી વ્યક્તિથી તમે ઇન્ફ્લુઅન્સ થયા છો એના તરફથી હોય. સો આને આપણે એક એક્ઝામ્પલ આપીને સમજીએ તો માનો કે 50 ની આજુબાજુની કોઈ લેડી છે અને એ થોડી ઓબેસ છે, થોડું એને મોટાપો છે, અને હવે એને એવું થાય છે ને મેડિકલી એને સલાહ મળી છે કે તમે તમારું વેઇટ રિડ્યુસ કરો, રાઈટ. હવે એટ ધીસ એજ ઘણી બધી વાર એવું હોય છે કે તમારા ની જોઈન્ટ કે કોઈ બી લોઅર બોડીના જોઈન્ટમાં ઘસારો હોય ને એવું હોય. હવે એવા સમયે એ વ્યક્તિ કોઈ બીજી વ્યક્તિથી પ્રભાવિત થયું છે કે જો ફલાણી મારી રિલેટિવે 3 મહિના દોડી, એ રોજ 5 થી 6 કિલોમીટર સવારમાં દોડવા જતી હતી ને દોડી દોડીને એને એનું વજન 10 કિલો ઉતારી દીધું. પણ એ વ્યક્તિને સમજવું પડે કે જે બી વ્યક્તિથી તમે ઇન્ફ્લુઅન્સ થયા છો એની એજ કદાચ નાની હોય, એવું પણ બને, રાઈટ. એના ની જોઈન્ટ સેફ હોય, સ્ટેબલ હોય, ફિટ હોય બધું કરવા માટે, એવું પણ બને. તો એની કોપી કરીને અગર દોડવાની એક્ટિવિટી વેઇટ રિડ્યુસ કરવા માટે તો એ ઇન્જરીને ઇન્વાઇટ કરી રહ્યા છે, રાઈટ. તો દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે તમે ફિટનેસ ડેવલપ કરવા માટે કોઈનું આંધળું અનુકરણ નહીં કરો. તો એવરીબડી ઇઝ ડિફરન્ટ, બધાની બોડી ટાઈપ અલગ છે અને બધાના પ્રોબ્લેમ ફિઝિકલી અલગ છે. તો એને સમજીને યુ હેવ ટુ ચૂઝ યોર ફિટનેસ પ્લાન. રાઈટ. સો હવે ઇન્જરી પણ નહીં થાય અને ફિટ પણ રહેવું છે. તમારી આ વાત સાંભળવા પછી એવું લાગે કે હા સરજી ચલો હવે અમારે આવું આંધળું અનુકરણ નથી કરવું. બટ યસ ફિટનેસ નો ગોલ તો છે જ ને, ઇન્જર પણ નથી થવું, તો વોટ ટુ ડુ? સી ઇન્જરી પણ નહીં થાય ને ફિટનેસ પણ ડેવલપ કરવી હોય ને દેટ ઇઝ ધ વન ઓફ ધ બેસ્ટ થિંગ એવરીબડી વોન્ટ. હવે હું એમ કહું કે ફિટનેસ એટલે શું? પ્રતીક્ષા, તમને શું લાગે છે? તમારા પ્રમાણે વોટ ઇઝ ફિટનેસ? ફિટનેસ એટલે હા તમે બહુ સાચી વાત કીધી કે કોઈને એવું લાગતું હોય કે પોતે જાડા છે પણ એટલે આપણે તો એવું છે કે ભાઈ જાડા એટલે અનફિટ, પણ એવું નથી હોતું. ફિટનેસ ઇઝ યુ ફીલ હેલ્ધી. તમે પોતાની જાતને વધારે લાઈક અમુક દાદર ચડ ઉતર કરવાનો થાક નથી લાગતો, તમારો સ્ટેમિના સારો છે, દેટ ઇઝ ફિટનેસ. એને કદાચ કોઈ રિલેવન્ટ નથી કે તમે પતલા છો જાડા છો, બટ યોર સ્ટેમિના. એક્ઝેક્ટલી. યા તમારું નોલેજ બી ઘણું સારું છે એવું કહી શકાય. તો બેઝિકલી ફિટનેસ ઇઝ સમથિંગ કે તમે ડિસીઝ ફ્રી છો, પેઇન ફ્રી છો
અને તમારી ડે ટુ ડે લાઈફમાં પર્સનલ લાઈફ ને પ્રોફેશનલ લાઈફ એ તમે લીડ કરો છો ને થ્રુ આઉટ ધ ડે તમને ખાસ થાક નથી લાગતો અને યુ આર ઓવરઓલ ગુડ એનર્જેટિક. તો દેટ ઇઝ ગુડ ફિટનેસ લેવલ, રાઈટ? તો હવે પણ આ હું જે બોલું છું બહુ આસાનીથી બોલું છું, ડિસીઝ ફ્રી, પેઇન ફ્રી ને થ્રુ આઉટ ધ પર્સનલ ને પ્રોફેશનલ લાઈફ લીડ કરવા સાથે તમને થાક નથી લાગતો. બટ આ વસ્તુ અચીવ કરવા માટે કોઈ બી વ્યક્તિએ આમ એક કન્સિસ્ટન્ટ એનો એક્સરસાઇઝ પ્લાન હોવો જોઈએ ડે ટુ ડે લાઈફમાં, ત્યારે આ સ્ટેટ તમારું લાઈફમાં આવે. ઘણા બધા લોકો છે ને આ અચીવ કરી પણ લે છે કે એ લોકો અમને કહે કે 3 મહિનાથી હું આ એક્સરસાઇઝ કરું છું ને પહેલા કરતા મને બહુ સારું લાગે છે, આઈ એમ ફીલિંગ મોર એનર્જેટિક. બટ સમહાઉ દેટ ઇઝ નોટ ઇનફ. ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ મેન્ટેન દેટ એઝ વેલ, રાઈટ? સો એના મેન્ટેનન્સ માટે બી એક તમારું ડે ટુ ડે રૂટીન કન્સિસ્ટન્ટ હોવું જોઈએ, જેમાં સારી એક્સરસાઇઝીસ ઇન્ક્લુડ હોવી જોઈએ. હવે બીજું કે આ ફિટનેસ તો બરાબર છે કે ફિટનેસ તમે અચીવ કરો છો, પણ ડે ટુ ડે એક્સરસાઇઝીસ ચૂઝ કેવી રીતે કરવી, રાઈટ? દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે ઇન્જરી ફ્રી કેવી રીતે રહેવું. સો ઇન્જરી ફ્રી રહેવા માટે છે ને આપણામાં થોડી એક અવેરનેસ હોવી જોઈએ કે સૌથી પહેલા તો એ જરૂરી છે કે આપણે આપણા ટ્રબલ સ્પોટ સમજવા પડે. ટ્રબલ સ્પોટ એટલે શું કે આપણી ફિઝિકલી આપણે ક્યાં લેક કરીએ છીએ, રાઈટ? ફોર એક્ઝામ્પલ, તમને ખબર છે કે યુ આર હેવિંગ ની જોઈન્ટ આર્થરાઇટિસ, તમને ઘૂંટણનો ઘસારો છે, રાઈટ? અને તમે ફિટ થવા માટે એવી કોઈ એક્સરસાઇઝીસ ચૂઝ કરો છો કે જેમાં સ્ક્વોટિંગ, પછી લોડેડ લંજિંગ, રાઈટ? કે તમારી એક્સરસાઇઝમાં એવું બધું કે જમ્પિંગ, હોપિંગ, બહુ બધા સ્ટેપર ચડો ઉતરો, એ ટાઈપની એક્સરસાઇઝીસ ઇન્ક્લુડ છે. તો આઈ થિંક યુ આર ઇન્વાઇટિંગ ઇન્જરી, રાઈટ? તો તમારું પ્લાન એવો હોવો જોઈએ કે તમારી બોડી પ્રમાણે ટેલર્ડ હોવો જોઈએ, એ બહુ જરૂરી છે. સો બેસ્ટ વે ઇઝ ટુ સ્ટાર્ટ સમથિંગ કે જે તમારી બોડીને સૂટ થાય છે. સો આવી વ્યક્તિ આવી એક્સરસાઇઝ લે એના કરતા પ્રોપર ડાયટ પ્લાન જોડે. સાયકલિંગ ઇઝ સેફ ફોર સચ ટાઈપ ઓફ પીપલ, રાઈટ? એટલે એ સમજવું બહુ જરૂરી છે કે મારી બોડીને શું જરૂરી છે. અને બેટર ટુ સ્ટાર્ટ વિથ લિટલ બિટ લેસ, થોડું સ્લો સ્ટાર્ટ કરો ને ગ્રેજ્યુઅલી તમે એને ધીમે ધીમે વધારો, તો ઇન્જરી યુઝ્યુઅલી આવતી નથી. બીજી વસ્તુ એ છે બહુ જ ઇમ્પોર્ટન્ટ કે પેઇનને રિસ્પેક્ટ કરો. તમે જ્યારે પણ તમારી બોડીમાં કંઈક એક્સરસાઇઝ કરતા તમને પેઇન ફીલ થાય છે ને, તો નો પેઇન નો ગેઇન, આ થિયરી છે ને યુઝ્યુઅલી ઇફ યુ વિલ ફોલો તો ડેફિનેટલી એમાં કોઈ ડાઉટ નથી કે લેટર ઓન તમે ઇન્જરીને જ ઇન્વાઇટ કરશો. તો મેક પેઇન યોર ફ્રેન્ડ. પેઇન બોડીમાં આવ્યું જ એટલે છે કે આપણને સમજ પડે કે કંઈક ગરબડ છે, રાઈટ? તો વેન એવર યુ આર હેવિંગ પેઇન વાઇલ ડુઈંગ એની એક્સરસાઇઝ, થોડા દિવસ પછી માનો કે તમે આ કરો છો ને પેઇન ચાલુ થયું, તો અન્ડરસ્ટેન્ડ કે તમને ઇન્જરી થઈ ચૂકી છે. અગર તમે એને ઇગ્નોર કરીને એ જ કન્ટિન્યુ રાખો છો તો તમારી જે માઇનર ઇન્જરી છે, જે સારી રીતે જાતે જ હીલ થઈ શકે છે વિથ સમ ફિઝિયોથેરાપી ટ્રીટમેન્ટ, એને તમે સિરિયસ ઇન્જરી તરફ લઈ જઈ શકો છો. તો આ સમજવું ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે યુ હેવ ટુ રિસ્પેક્ટ પેઇન. થર્ડ થિંગ જે અમે જોઈએ છે ને કે એક્સરસાઇઝ કરવા માટે તમારી ટેકનિક પરફેક્ટ હોવી જોઈએ. ટેકનિક એટલે સપોઝ કે કોઈ વ્યક્તિ બાયસેપ્સ ઊંચકે છે જીમમાં, રાઈટ? તો એ વજન એનું વેઇટ્સ એટલા હોવા જોઈએ કે એ આરામથી પરફોર્મ કરી શકે અને એને સારી એફર્ટ બી આવે. પણ ફટાફટ બાયસેપ્સ બનાવવાની જે એકદમ ઓવર એન્થુઝિયાઝમ હોય એમાં તમે વધારે વેઇટ લઈને તમે સ્પાઇન પણ યુઝ કરો છો, પાછળ ઝૂકીને તમે એક્સરસાઇઝ કરો છો, દેન અગેન એ તમારી ટેકનિક કોમ્પ્રોમાઇઝ થઈ કહેવાય, રાઈટ? તો ટેકનિક પ્રોપર હોવી જોઈએ દરેક એક્સરસાઇઝની કે તમારા બીજા કોઈ જોઈન્ટને કે તમારી બોડીને કોઈ લોડ નથી પડતો. અને સૌથી ઇમ્પોર્ટન્ટ ફેક્ટર, સૌથી ઇમ્પોર્ટન્ટ ઇન્જરી ફ્રી રહેવા માટે રેસ્ટ. વીકમાં 1 થી 2 દિવસ તમારે રેસ્ટ લેવો જ જોઈએ. તમે વીકમાં 1 થી 2 દિવસ રેસ્ટ લેશો ને તો તમારા જે બી વર્કઆઉટ સેશન્સ છે એની વચ્ચે બોડીને રિકવર થવાનો એક સારો ટાઈમ મળશે. તો આટલા ફેક્ટરનું ધ્યાન રાખો ને તો તમારી ફિટનેસ બી સારી ડેવલપ થાય ને કોઈ ઇન્જરી બી નહીં થાય. ગ્રેટ ગ્રેટ ધેટ ઇઝ વેરી કોમન સીન. બાપરે, એટલે પેલું તો મને સખત મંત્ર લાગ્યો. એટલે જનરલી કોઈ નવું એક્સરસાઇઝ શરૂ કરે તો પેઇન થાય અને ઇટ્સ વેરી, આઈ ગેસ ઇટ્સ કોમન. પણ તમે કીધું નો પેઇન નો ગેઇન. આપણે એવું સમજીએ કે ભાઈ પેઇન થાય છે તો મને મારો ફિટનેસ ગોલ જલ્દી ગેઇન થશે.
યા બિલકુલ સી આમાં છે ને એક્સરસાઇઝ કરીને થોડું મસ્ક્યુલર માઇલ્ડ સોરનેસ ઇઝ ઓકે, ઓકે દેટ ઇઝ નોર્મલ, દેટ ઇઝ એક્સેપ્ટેબલ. ઓકે પણ પર્ટિક્યુલર ટાઈપનું પેઇન હોય કે ભાઈ તમે કરો છો ને ની પેઇન સપોઝ કે શોલ્ડરનું એક પોઈન્ટનું પેઇન ધીમે ધીમે વધતું જાય છે, આઈ એમ ટોકિંગ અબાઉટ ધેટ ટાઈપ ઓફ પેઇન. તમે રાઈટ. કઈ નવું ઓવરડુ કરો ને શરૂઆતમાં જે થોડું ઘણું દુખે દેટ ઇઝ ઓકે, હા, જ્યાં સુધી થોડું ઘણું દુખે છે દેટ્સ ઓકે. કયા પેનને આમ રિસ્પેક્ટફુલી એક્સેપ્ટ કરી લેવું અને કયું પેન થાય તો પછી ડોક્ટર વિસ્મયને કોન્ટેક્ટ કરવો? સી તમે રિસ્પેક્ટફુલી તમે એક્સેપ્ટ કરી શકો એટલું જ પેન કે તમે સહન કરી શકો, રાઈટ. રાઈટ? સહન કરી શકો એટલે જબરજસ્તી વિલ પાવરની કસોટી બી નથી કરવાની. પણ માઇલ્ડ પેન આવે, કોઈ વ્યક્તિ એક્સરસાઇઝ કરી જ નથી અને ઓલ ઓફ અ સડન એ જીમમાં જાય છે અને જીમમાં થોડી બેઝિક એક્સરસાઇઝ કરે છે તો સમ પેન ઇઝ મસ્ક્યુલર પેન ઇઝ ઓલવેઝ ધેર મોસ્ટ ઓફ ધ ટાઈમ, દેટ ઇઝ ઓકે. એટલે સમજાઈ જાય કે અમુક પ્રકારનું પેઇન, જેમ કે એક સ્પેસિફિક પોઈન્ટ પર કમરમાં કે પછી શોલ્ડરમાં અહીંયા એ રીતે પેઇન થાય છે તો ઓફકોર્સ એ પેઇન આખું ડિફરન્ટ છે. અને પેલું જે રેગ્યુલર Exactly. રૂટીનમાં પેઇન હોય, Yes, થોડું yes, હાથ yes. દુખવા ઉભા થવામાં થઈ દેટ ઇઝ ફાઇન, એ પેઇન બેરેબલ. Yeah, that's absolutely. Yep. Meanwhile, we are having one question. Anil Kumarનો question છે, how physiotherapy help in knee ligament injury? સી ફિઝિયોથેરાપી છે ને ની લિગામેન્ટ ઇન્જરીમાં બહુ મોટો રોલ છે એનો. હવે એમાં સૌથી મોટું ફેક્ટર એ છે કે લિગામેન્ટ ઇન્જરી તમારી કેટલી સિવિયર છે. અગર લિગામેન્ટ ઇન્જરી એવી છે કે તમારું લિગામેન્ટ કમ્પ્લીટ ટેર છે, ટુ સમ એક્સટેન્ટ ફિઝિયોથેરાપી કેન પ્રોટેક્ટ યુ, બટ અલ્ટિમેટલી તમારો લિગામેન્ટ આખો જ ટેર થઈ ગયો છે તો સમટાઈમ્સ ઇટ નીડ સર્જરી, મોસ્ટ ઓફ ધ ટાઈમ્સ ઇટ નીડ સર્જરી ઓનલી. Okay. અમુક લિગામેન્ટ એવા છે કે એના ટેર સાથે બી તમે લાઈફ, અગર એકદમ તમારી ઓછી નીડ છે કે ઘરમાં જ રહેવાના છો અમુક ઉંમર પછી, કે તમારી એજ જ 65 યર્સ છે અને તમે બહુ એક્ટિવિટીમાં ઇન્વોલ્વ જ નથી, તો નીનો જે મેઇન લિગામેન્ટ છે એસીએલ જેને કહેવાય, કે અગર ટેર છે તો બી તમે એની જોડે અમુક એક્સરસાઇઝ કરીને લાઈફ લીડ કરી શકો. બટ ઇફ યુ આર યંગ, કે તમારી એજ આખી બાકી છે જીવન જીવવાનું, 20s માં છો, 30s માં છો અને એવામાં લિગામેન્ટ કમ્પ્લીટલી ટેર છે તો એડવાઇઝેબલ થિંગ ઇઝ કે સર્જરી કરાવવી જોઈએ. રાઈટ 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 રાઈટ. અને માઇલ્ડ ટુ મોડરેટ લિગામેન્ટ ઇન્જરી હોય તો ફિઝિયોથેરાપી ઇઝ ધ ઓનલી ઓપ્શન. રાઈટ. સો આઈ હોપ દેવાંગને એમનો આન્સર મળી ગયો છે. નેક્સ્ટ આપણે જે ફિટનેસ ગોલની વાત કરી રહ્યા હતા, સો તમારી સાથે વાત કરીને એ ખબર પડી કે અમુક પ્રકારનું પેઇન તમે એક્સરસાઇઝમાં સહન કરી રહ્યા છો, ઓવર બેર કરી રહ્યા છો, ડોન્ટ ડુ ધેટ મિસ્ટેક. અને ફિટનેસ ગોલની વાત કરીએ તો તમારી વાત જાણ્યા પછી આઈ વુડ લાઈક ટુ નો કે ફિટનેસ ગોલ સેટ કેવી રીતે કરવા? ફિટનેસ ગોલ સેટ કરવામાં છે ને બધા જયારે વિચારે ત્યારે બધા મોટા મોટા ગોલ લઈને બેસી જાય, બટ ગોલ્ડન રૂલ ઇઝ કે રિઝોલ્યુશન લેતા હોય છે કે આ વખતે તો મારે હા એક્ઝેક્ટલી કરવાનું છે. યા બધાને ખબર જ છે કે હમણાં ન્યૂ યર પર બધાએ લીધું હશે રિઝોલ્યુશન, મિડ ફેબ્રુઆરી સુધી કેટલા લોકો એના પર ટકેલા છે, રાઈટ? તો ગોલ તમારો એવો હોવો જોઈએ કે એ રિયાલિસ્ટિક હોવો જોઈએ અને ઇઝીલી અચીવેબલ હોવો જોઈએ. સો આવો ગોલ જ્યારે બી તમે લેતા હોય ત્યારે તમારે બે ક્વેશ્ચન પોતાની જાતને પૂછવા જોઈએ. સૌથી પહેલા બે ક્વેશ્ચન પૂછો અને એનો જવાબ યસ હોય તો તમે એ ગોલને ડેફિનેટલી પરસ્યુ કરો. પહેલો ક્વેશ્ચન વેરી ઇમ્પોર્ટન્ટ, તમે કોઈ બી ગોલ લો છો એના માટે મેડિકલી ફિટ છો, રાઈટ? હવે કોઈ વ્યક્તિને હાર્ટનો ઇસ્યુ છે અને મિડ એજ પછીની એની એજ છે, રાઈટ, કે 40s 50sમાં એજ છે ને એને થોડા હાર્ટના ઇસ્યુઝ છે, લંગ્સના અમુક ડિસઓર્ડર્સ છે. હવે એવા સમયે વ્યક્તિ અગર એવો ગોલ લે છે કે મારે બહુ લાંબુ દોડવું છે, મેરેથોન કરવી છે, જ્યારે એનું હાર્ટ સપોર્ટ નથી કરતું, તો દેટ ઇઝ નોટ રિયલિસ્ટિક ગોલ. રાઈટ. સિમિલરલી હું મારી ફિલ્ડ પ્રમાણે વાત કરું કે કોઈના નીઝ કે એન્કલ જોઈન્ટ કે કોઈ બી લોઅર બોડીના જોઈન્ટમાં હિસ્ટ્રી એવી છે કે ઇન્જરી ઘણી બધી થઈ છે, એવા સમયે વ્યક્તિ અગેન પાછું મેરેથોન દોડવાનું એનો ગોલ લે છે, રાઈટ? તો અગેન એ બી બહુ પ્રેક્ટિકલ ગોલ નથી. ઇન્સ્ટેડ એ ફિટનેસ ગોલ એનો એવો હોવો જોઈએ કે એના જોઈન્ટ વધારે ડેમેજ નહીં થાય. તો પહેલો ક્વેશ્ચન, યુ શુડ બી મેડિકલી ફિટ, યસ, તો પરસ્યુ કરો. સેકન્ડ ક્વેશ્ચન, આ થોડો પ્રેક્ટિકલ ક્વેશ્ચન છે પોતાને પૂછવા માટે, કે તમે કોઈક મૂવી જોઈને કોઈક હીરોના સારા ફિઝિકથી ઇન્સ્પાયર્ડ થઈ ગયા
અને માનો કે તમારી એજ 25-30 જેવી છે અને આજ સુધી તમે કામકાજ ડેવલપ કરવામાં તમારો સમય ગયો છે, રાઈટ? હવે તમે કોઈની સારી ફિઝિકથી ઇન્સ્પાયર થઈને એવો ગોલ લો છો કે મારે આવું જ ફિઝિક ડેવલપ કરવું છે, તો આસ્ક યોર સેલ્ફ કે એ જે બી હીરોથી તમે પ્રભાવિત થયા છો એનું પ્રોફેશન છે, એટલે હી સ્પેન્ડિંગ 2-3 hours ઇન જીમ વિથ સ્ટ્રિક્ટ ડાયટ. તમે આટલો સમય ફાળવી શકો એમ છો, તમે એની નજીક બી ફિઝિક ડેવલપ કરવું હોય ને તો યુ નીડ ટુ બી કન્સિસ્ટન્ટલી ફોલોઈંગ ધેટ રૂટીન કે 1.5-2 કલાક તમારે જીમમાં આપવાનું છે વિથ સ્ટ્રિક્ટ ડાયટ. તો આનો જવાબ બી તમારી પાસે યસ હોય તો ડેફિનેટલી યુ શુડ ડુ. પણ પછી એવું નહીં થવું જોઈએ કે તમે બહુ મોટો ગોલ લો અને 8-10 દિવસ કરો અને પછી યાર આ તો રોજ રોજ ક્યાં, પછી ઘર ભેગા થઈ જાઓ, એમાં તમે ડીમોટિવેટ થાવ. તો ગોલ રિયાલિસ્ટિક હોવો જરૂરી છે. એના માટે આ 2 ક્વેશ્ચન ફર્સ્ટ ઓફ ઓલ પૂછો તમારી જાતને. વન્ડરફુલ. સો હવે કદાચ રિઝોલ્યુશન લીધા બાદ એના ફોલો નથી થતું તો અગેન તમે 2 સવાલ પૂછો પોતાની જાતે અને અગેન રિઝોલ્યુશન લો, એ વખતે નવું વર્ષ શરૂ થાય છે. વન્ડરફુલ. અત્યારે દેવાંગ જરીવાલાનો મેસેજ છે કે વોટ ઇઝ ડિફરન્સ બિટવીન ફિઝિયો ફિટનેસ એન્ડ નોર્મલ ફિટનેસ ક્લબ? ફિઝિયો ફિટનેસમાં સૌથી મોટો ડિફરન્સ એ છે કે વી હેવ ડિટેલ્ડ નોલેજ અબાઉટ ઓલ ધ જોઈન્ટ્સ, ઓલ ધ મસલ્સ, અને બધી મુવમેન્ટ કેવી રીતે થશે, બધી મુવમેન્ટ કરવાથી કયા પાર્ટને અમે એકચ્યુઅલી વી આર વર્કિંગ, રાઈટ? અને ફિટનેસ વાળા જે બી સ્ટુડિયોઝ હોય છે દે આર વર્કિંગ ગુડ, એ લોકો સારું જ કામ કરે છે, પણ સમટાઈમ્સ કોઈક વાર કોઈક પર્સનની કંઈક ખોટી મુવમેન્ટ થતી હોય તો સમટાઈમ્સ દે મે લેક. હવે ફિઝિયો અમે જે કરાવીએ છીએ ને અમને તરત આઈડિયા આવી જાય કે આ પર્સનની મુવમેન્ટ ખોટી થઈ રહી છે, યુ નો. સો દેટ્સ ધ ડિફરન્સ આઈ હેવ બીન સીઈંગ. બટ ધો આજકાલ આપણા સુરતમાં ઘણા બધા સારા ટ્રેનર્સ બી છે, એટલે એ લોકો બહુ લેક નહીં કરે ને, એ લોકોનો ઇન્ટેન્શન સારો જ હોય છે. પણ ફિઝિયો ઇઝ અગેન આઈ વુડ સે ઇટ્સ મોર ઓર લેસ થેરાપ્યુટિક સ્ટફ, ટ્રીટમેન્ટ પોઈન્ટ ઓફ વ્યૂ. રાઈટ. અને એક ક્વેશ્ચન હતો કે જે ઓફિસમાં આવી રીતે હું પણ અહીંયા બેઠી છું તો હું પણ થોડી ઊંચી નીચી થઈ રહી છું, સો જેને સતત આવી રીતે બેસીને કમ્પ્યુટર પર કામ કરવાનું હોય, લેપટોપ પર કામ કરવાનું હોય છે, એમણે ઓફિસ આવર્સમાં પોતાના મસલ્સને થોડા રિલેક્સ ફ્રી કરવા હોય તો વોટ ટુ ડુ? ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ કે તમે જ્યારે બી ઓફિસ વર્કમાં ઇન્વોલ્વ છો, જ્યારે બી તમે પીસી જોબ પર છો કે ડેસ્ક જોબ કંઈ બી કરો છો, તો ટેક ફ્રીક્વન્ટ બ્રેક્સ. આફ્ટર એવરી હાફ એન આવર, 45 મિનિટ્સ, have a habit to get up and just move around inside your room or so, right? તો એક એ યાદ રાખવું જોઈએ કે તમારે ફ્રીક્વન્ટ બ્રેક લેવાના, અને થોડા સ્પાઇનના અને બોડીના થોડાક અમુક ટાઈપના સ્ટ્રેચીસ તમે કરો તો તમને બહુ સારી ઓફલોડિંગ ઇફેક્ટ આવે સ્પાઇન પર. તો યુઝ્યુઅલી હું બધા મારા પેશન્ટ્સને એક ટીપ આપતો હોઉં છું કે બધા કે સર કોણ યાદ રાખે દર પોણો કલાકે ઉઠવાનું છે, એક કામ ચાલુ થાય તો પછી 2 કલાક ક્યાં થઈ જાય છે ખબર નથી પડતી. તો એક સિમ્પલ ટીપ એ છે કે હેવ અ હેબિટ કે તમે જ્યારે પણ ઓફિસમાં છો, ફોન આવે કે તમારે ફોન કરવાનો હોય, ઊભા થઈને ચાલતા ચાલતા જ વાત કરો, રાઈટ? તમારું હાઇડ્રેશન બહુ સારું રાખો, પાણી પીવાનું વધારે રાખો, કે પાણીની બોટલ બી દૂર મૂકવાની, કે તમારે પાણી પીવું હોય તો કમ્પલસરી ઉઠવું જ પડે, રાઈટ? અને તમે પાણી વધારે પીશો તો યુરિનેશન પણ થાય, તો એ આપોઆપ તમારું બ્રેક તમને મળ્યા કરે. વાહ, વન્ડરફુલ ટ્રિક્સ. હા, બહુ જ ફાઇન ટ્રિક્સ છે. અત્યારે ફિલહાલ મારી બોટલ નજીક છે પણ હું એને દૂર કરી દઈશ. સો અત્યારે વાત કરીએ ઓવરઓલ ફિટનેસની અને એક્સરસાઇઝની, ઘણી બધી જે મિથ હતી એ પણ ધીરે ધીરે ક્લિયર થઈ છે. તો વોટ એક્સરસાઇઝ યુ સજેસ્ટ ફિટનેસ માટે? તમારા અકોર્ડિંગ કેવી એક્સરસાઇઝ વી શુડ ગો ફોર? હવે આજકાલ એટલી બધી એક્સરસાઇઝીસ રેજિમેન છે, પણ મેઇનલી વી હેવ 4 ટાઈપ્સ ઓફ એક્સરસાઇઝીસ. એક તો સ્ટ્રેચિંગ એક્સરસાઇઝીસ, જે આપણી ફ્લેક્સિબિલિટી, ઓવરઓલ બોડીની ફ્લેક્સિબિલિટી રિસ્ટોર કરે, ડેવલપ કરે. બીજી છે સ્ટ્રેન્થ ટ્રેનિંગ, જે યુઝ્યુઅલી જીમમાં બધા કરતા હોય છે, અને અમારા ફિઝિયોથેરાપી ક્લિનિકમાં બી વી હેવ ડિફરન્ટ પ્રોપ્સ, વેઇટ્સ હોય, થેરા ટ્યુબ્સ હોય, રેઝિસ્ટન્સ, ઇલાસ્ટિક ટાઈપ્સના રેઝિસ્ટન્સ હોય. તો એ બધા ઇક્વિપમેન્ટથી, એ બધા પ્રોપ્સથી જે બી એક્સરસાઇઝ થાય છે દેટ ઇઝ સ્ટ્રેન્થ ટ્રેનિંગ, જે સારી સ્ટ્રેન્થ ડેવલપ કરવા માટે જરૂરી છે. થર્ડ થિંગ ઇઝ કાર્ડિયો એક્સરસાઇઝીસ, કાર્ડિયો રેસ્પિરેટરી, જેમાં આમ કોમન લોકોને બી ખ્યાલ આવે એટલે ઘણા ફોર્મ છે, પણ મેઇનલી વોકિંગ, સાયકલિંગ, સ્વિમિંગ, થોડું બ્રિસ્ક વોક કરવું,
આ બધી કાર્ડિયો એક્સરસાઇઝીસ કહેવાય, જે સારા હાર્ટ અને લંગની હેલ્થ મેન્ટેન રાખે. અને ફોર્થ ટાઈપ ઇઝ એરોબિક એક્સરસાઇઝીસ. એમાં યુઝ્યુઅલી કેવું છે કે ઓવરઓલ હાર્ટ લંગની જોડે તમે આખી બોડીના મસલ્સ યુઝ કરતા હોવ છો. જેમ કે ઝુમ્બા બધા કરે છે, અને આપણું ટિપિકલ ગુજરાતી ગરબા બી તમે આ ટાઈપની એક્સરસાઇઝમાં ઇન્ક્લુડ કરી શકો, કે જેમાં તમારા હાર્ટ લંગની જોડે તમે ઓવરઓલ બોડીના મસલ્સ યુઝ કરો છો. રાઈટ. સો ટુ સમ એક્સટેન્ટ દરેક પ્રકારની એક્સરસાઇઝ બહુ જરૂરી છે, પણ એમાં બી મેઇન ફેક્ટર એ આવે છે કે દરેક વ્યક્તિની નીડ શું છે ઉંમર પ્રમાણે, રાઈટ. પ્રોફેશન પ્રમાણે. એ પ્રમાણે યુ હેવ ટુ સિલેક્ટ યોર એક્સરસાઇઝીસ. ફોર એક્ઝામ્પલ, હું હમણાં સપોઝ કોઈ ઓફિસમાં બેઠો છું, મારી પાછળ એક ફાઇલ પડી છે અને હું ટર્ન કરું એટલી બી મારામાં ફ્લેક્સિબિલિટી નથી, હું એકદમ સ્ટીફ છું. તો મારી ફર્સ્ટ પ્રાયોરિટી હોવી જોઈએ કે હું સૌથી પહેલા ફ્લેક્સિબિલિટી ડેવલપ કરું. એટલે સ્ટ્રેચિંગ એક્સરસાઇઝ એવા પર્સને વધારે કરવી જોઈએ, અલોંગ વિથ અધર ટાઈપ્સ ઓફ એક્સરસાઇઝીસ. રાઈટ. એવી જ રીતે કોઈ સિનિયર સિટીઝન છે, રાઈટ, તો હવે સિનિયર સિટીઝનને એ ઉંમરે બહુ સારું ફિઝિક ડેવલપ કરવાની જરૂર નથી હોતી. એને એના હાર્ટ અને લંગ્સ સારા કામ કરે પાછળની લાઈફમાં, એને વધારે નીડ છે. એને તો એને કાર્ડિયો એક્સરસાઇઝીસ પર વધારે ફોકસ કરવું જોઈએ. પણ થોડી સ્ટ્રેન્થ ને એવી સ્ટ્રેન્થ ટ્રેનિંગ બી થોડી કરવી જ જોઈએ, પણ એ જસ્ટ વીકમાં 1 વાર કે 2 વાર. બટ એવરી ડે હી હેઝ ટુ ફોકસ મોર ઓન કાર્ડિયો ટાઈપ ઓફ એક્સરસાઇઝીસ. એટલે ઇન શોર્ટ, કોમ્બિનેશન ઓફ ઓલ એક્સરસાઇઝીસ ઇઝ ઓલવેઝ ગુડ. બટ તમને ખબર હોવી જોઈએ કે મારે આ પ્રકારની એક્સરસાઇઝ પર મારી નીડ પ્રમાણે વધારે ફોકસ કરવાનું છે. વન્ડરફુલ. શરીરને વધારે પડતો ત્રાસ આપવાનું કોઈ લોજિક બનતું નથી. હા, યસ, બિલકુલ. તમારું જ શરીર છે, તમારે જ ધ્યાન રાખવાનું છે. એક્ઝેક્ટલી. લિસન ટુ યોર બોડી. રાઈટ. યસ. હું તમને એમ કહું કે તમે બીંગ અ ફિઝિયોથેરાપિસ્ટ, આઈ એમ શ્યોર તમારી પાસે જેવી રીતે બેડમિન્ટન રમવાથી આપણે જે એક પ્રશ્નથી શરૂઆત થઈ, તેવા ઘણા બધા પેઇન, દુખડા લઈને તમારી પાસે લોકો આવતા હશે. તો કઈ ટાઈપના પ્રોબ્લેમ્સ અને પેઇન ની કમ્પ્લેન વધારે આવતી હોય છે તમારી પાસે? જો આમ અમારી પાસે છે ને બધી જ ટાઈપના પ્રોબ્લેમ લઈને લોકો આવતા હોય છે, પણ જે બહુ કોમનલી અમે જોઈએ છે ને, તો એ સ્પાઇન રિલેટેડ ઇશ્યુઝ, એટલે મણકાના પ્રોબ્લેમ ઓલમોસ્ટ ઘણો બધો મોટો વર્ક છે કે એ લોકોને સ્પાઇન ઇશ્યુઝ હોય જ છે. દેટ ઇઝ વેરી કોમન સિનારીઓ વી હેવ બીન સીઈંગ ઇન અવર પ્રેક્ટિસ. હવે આનું મેઇન રીઝન એ છે કે લેક ઓફ પ્રિવેન્ટિવ નોલેજ. એટલે કે આ પ્રોબ્લેમ શેને લીધે આવે છે ને, અગેન અહીંયા પણ એની જ અવેરનેસ લોકોમાં નથી હોતી. હવે સ્પાઇન પ્રોબ્લેમ આવવાનું રીઝન વધારે શું છે કે આપણે છે ને સ્પાઇન આપણી બોડીનો 70 થી 80% લોડ લે છે. કોઈ ક્રિકેટ પ્લેયર ક્રિકેટ રમતા દોડે છે થી લઈને હું ચેર પર બેઠો છું, એ બધી જ એક્ટિવિટીઝમાં સ્પાઇન ઇઝ ઓલવેઝ લોડેડ, એ યુઝડ જ છે. જ્યારે હું હમણાં બેઠો છું ને, તો માય ની જોઇન્ટ્સ આર રિલેક્સ્ડ, માય શોલ્ડર ઇઝ રિલેક્સ્ડ. હું એને બહુ કામ નથી આપતો, બટ માય સ્પાઇન ઇઝ લોડેડ. સો આપણે એવું લાગે કે ગોવામાં રિલેક્સ ચેર પર બેઠા છીએ આપણે, પણ યોર સ્પાઇન ઇઝ ઓલવેઝ વર્કિંગ, રાઈટ? ખાલી સુવો છો ત્યારે જ એકદમ ઓફલોડેડ પોઝિશનમાં હોય છે. તો ઇન શોર્ટ, આપણે શરીરને એક મશીન ગણીએ ને, તો સ્પાઇન એ એવો પાર્ટ છે જે મેક્સિમમ યુઝ થાય છે, તો પણ આપણે એની સર્વિસ પર એટલું ધ્યાન નથી રાખતા. ઇનફેક્ટ એની વધારે થવી જોઈએ, જે પાર્ટ વધારે યુઝ થતો હોય એની. તો થાય છે શું કે આ સ્પાઇનની સર્વિસ એટલે શું કે વી હેવ ટુ ટેક કેર ઓફ મસલ્સ અરાઉન્ડ ધ સ્પાઇન. એટલે કે કોર એક્સરસાઇઝ અને પોસ્ચરલ એક્સરસાઇઝીસ પર બી આપણું ફોકસ હોવું જોઈએ. પણ ઘણા બધા લોકો જીમ જાય, જીમમાં બધી જ જાતની એક્સરસાઇઝ કરે ફોર ધેર એક્સ્ટ્રીમિટીઝ, ફોર ધેર આર્મ્સ, ફોર ધેર લોઅર બોડીઝ. પણ ધીસ પાર્ટ ઇઝ મોસ્ટલી નિગ્લેક્ટેડ, અને જે નિગ્લેક્ટ નથી કરતા તે બી બહુ ઓછું એના પર વર્ક કરતા હોય છે. એટલે એને લીધે ઓવર ધ પીરિયડ ઓફ ટાઈમ શું થાય કે સ્પાઇનની વચ્ચે પણ ગાદી હોય છે, જેવું આપણા ઘરે સોફા હોય ને એવી રીતે સ્પાઇનમાં મણકા વચ્ચે પણ ડિસ્ક હોય છે, ગાદી. એ પણ ઓવર ધ પીરિયડ ઓફ ટાઈમ જૂની થવાની જ છે. હવે આપણામાં એ અવેરનેસ છે કે ઘરે સોફા લાવ્યા, 4-5 વર્ષ થઈ ગયો એટલે એની ગાદી થોડી દબાઈ ગઈ, રાઈટ, પતલી થઈ ગઈ, એટલે ઇન શોર્ટ એની લોડ લેવાની કેપેસિટી ઓછી થઈ ગઈ. એવી જ રીતે આપણી ગાદી પણ જૂની થાય છે, અને આપણને જયારે પેઇન થાય ને ત્યારે સમજવું કે આપણી ગાદીની લોડ લેવાની કેપેસિટી બી ઓછી થઈ છે. પણ અગર તમે કોર મસલ્સ અને પોસ્ચરલ મસલ્સ પર ફોકસ રાખો
તો આ પ્રોસેસને તમે ઘણું પ્રોલોંગ કરી શકો છો અને ગાદી તમારી શરીરની સ્પાઇનની ગાદી તમારી ડીજનરેટિવ ચેન્જીસ તરફ જાય તો પણ એનું પેન યુઝ્યુઅલી એટલું બધું તમારા પર હાવી નહીં થઈ જાય. તો દેટ ઇઝ વેરી કોમન. રાઈટ. સો એને રેસ્ટ તમે કીધું એમ કે એને રેસ્ટ જ્યારે આપણે સૂઈએ છીએ ત્યારે જ મળે છે. સો સ્પાઇનને જરૂરિયાત એવી કઈ બાબત છે કે જે લોકો જનરલી નિગ્લેક્ટ કરતા હોય છે, જેમ કે બોડી પોસ્ચર થી લઈને નાની નાની મેટર? ઇફ યુ કેન જસ્ટ ટેલ અસ 2 or 3. યસ ઘણા બધા લોકોને ખ્યાલ નથી કે સ્પાઇન ક્યાં ખોટી રીતે લોડ થાય છે. આપણે જેમ મેં બેસવાની વાત કરી, રાઈટ, બેઠાડું જીવન, રાઈટ, જે લોકોને બેસી રહેતા હોય ને એ લોકો માટે બહુ રિસ્ક છે કે સ્પાઇનના પ્રોબ્લેમ આવી શકે, રાઈટ. પછી તમને એવું લાગે કે રાત્રે હું આરામથી મૂવી જોઉં છું રોજના 1-2 કલાક અને તમે ઘરે બેસો છો ને, અગર ફર્મ સરફેસ છે ને ચેર, તો યુઝ્યુઅલી ઇટ વોન્ટ બી ધેટ હાર્મફુલ. બટ લો સોફા હોય ને એ બી વળી પાછો એકદમ સોફ્ટ હોય કે તમે બેસો છો ને બોડી આખી અંદર ઘૂસી ગઈ. આમ ઇટ ઇઝ લેવિશ કે ભાઈ લક્ઝુરિયસ ફાઇન સોફા છે મારા ઘરે, રાઈટ, પણ એ એકચ્યુઅલી સોફ્ટ સરફેસ તમને વધારે ડેમેજ કરી રહી છે, રાઈટ. સો સરફેસ શુડ બી ફર્મ ઇનફ કે તમારી બોડીને પકડી શકે. તો આ બધી નાની નાની ટિપ્સ છે ને એ ધ્યાન રાખવી જોઈએ. પછી પોસ્ચર, હવે મોબાઈલનો જમાનો છે, રાઈટ, આપણે બધા જ આવું કરીએ, આમ નીચે જ જોતા હોય બધા, રાઈટ. તો વાય યુ આર જસ્ટ, તમે કેમ નીચે જુઓ છો? ભાઈ મોબાઈલને ઉપર લાવો, રાઈટ, એન્ડ ટેક કેર ઓફ યોર ગુડ પોસ્ચર. એ બહુ જરૂરી છે. એટલે આ જેટલું આપણે ઓછું કરશું ને એટલા ઇન્જરી થવાના ચાન્સ ઓછા છે. મોબાઈલ તો છૂટવાનો નથી આજના જમાનામાં, બટ એટલીસ્ટ એને યુઝ કેવી રીતે કરવાનો એ હેબિટ તો સારી આપણે ઇન્કલ્કેટ કરી જ શકીએ. રાઈટ. અત્યારે મને તમારી સાથે વાત કરતા કરતા એક કિસ્સો યાદ આવી રહ્યો છે કે ઘણા સ્પેશિયલી બચ્ચાઓ, ઘણાને આપણે જોઈએ કે એ લોકો બેઠા હોય સ્ટ્રેટ નહીં રાખે, અહીંયાથી આમ બેસે છે, વળીને બેસે છે, આમ લાઈક એમનું. તો ઘણા મોટા હોય ટોકે પાછળ મારે કે ભાઈ સ્ટ્રેટ બેસ. તો એ મિથ છે કે પછી ઇટ ડઝ મેટર કે તમે આમ બેસો છો તો એને અફેક્ટ થાય છે? યુ હેવ ટુ સિટ લાઈક ધીસ. યસ, સારી હેબિટ હોવી જ જોઈએ સીધા બેસવાની, રાઈટ. બચ્ચાઓ બી આજકાલના જે બચ્ચા છે ને દે આર ઇન્વોલ્વ ઇનટુ ગેજેટ્સ મોર, એટલે જ એ લોકોનું બી ધ્યાન હંમેશા આમ ઝૂકેલું જ હોય છે. બટ એઝ લોંગ એઝ કિડ ઇઝ કન્સર્ન, એન્કરેજ ધેમ ટુ પ્લે આઉટસાઇડ, આઉટડોર સ્પોર્ટ્સ તરફ એ લોકોને એંગેજ કરો. કે આજે ગેજેટ્સમાં એ લોકો ઉલઝીને તમે કહો છો એવા પોસ્ચરમાં બેઠેલા હોય છે. જસ્ટ એન્કરેજ ધેમ ટુ પ્લે આઉટસાઇડ મોર. એટલે પેલા એકદમ ડેવલપ થતા જોઈન્ટ્સ હોય, બોન્સ હોય, એને એક સારી એક્સરસાઇઝ મળે એન્ડ દે વિલ જસ્ટ એક સારા હેલ્ધી ઇન્ડિવિજ્યુઅલ તરીકે ગ્રો થાય. વન્ડરફુલ. નાઉ તમે કીધું કે તમને એવું જરા પણ લાગે છે એક્સરસાઇઝ કરતા, તમારા ફિટનેસ ગોલ અચીવ કરતા, કે ભાઈ આ પેન કંઈક અજુગતું છે, મને સૂટ નથી કરતી એક્સરસાઇઝ, તો શું એવી એક્સરસાઇઝ બંધ કરી દેવી જોઈએ કરવાની? વોટ યુ સજેસ્ટ? યસ, બિલકુલ. તમે કોઈ એક્સરસાઇઝ કરો છો અને તમને પેઇન આવે છે, જેમ મેં કીધું તેમ યુ હેવ ટુ રિસ્પેક્ટ ઇટ. એટલે કે પેઇનને ફ્રેન્ડ માનો તમારા, કે પેઇન ભગવાને એટલે જ મૂક્યું છે શરીરમાં કે આપણને ખ્યાલ આવે કે સમથિંગ ઇઝ ગોઈંગ ઓન રોંગ વિથ મી. તો જસ્ટ ઇમેજિન કે તમને પેલા જે એક ભાઈએ પ્રશ્ન પૂછ્યો લિગામેન્ટ ઇન્જરી, એમને થઈ હશે ત્યારે પેઇન તો આવ્યું હશે ને, એટલે એમને ખબર પડી કે કંઈક ગડબડ છે. માનો કે પેઇન જ નહીં હોય તો તમે વાપરા જ કરો ને જોઈન્ટ એટલો બધો ખલાસ થઈ જાય કે પછી તમે ચાલી પણ નહીં શકો એવું થાય, રાઈટ. એટલે મેક પેઇન યોર ફ્રેન્ડ. તો આમાં તમને જ્યારે બી પેઇન થતું હોય ને, અન્ડરસ્ટેન્ડ કે તમારે પહેલા તો એને ફિઝિયોથેરાપી કરીને ટ્રીટ કરવાનું છે અને તમારે જે બી એક્ટિવિટી તમે કરવા માંગો છો એ એક્ટિવિટી કરવા માટે તમારે પોતાની બોડીને ફિટ કરવાનું છે. પછી યુ કેન કન્ટિન્યુ વિથ યોર ફેવરિટ એક્સરસાઇઝીસ, ધેટ ઇઝ એબ્સોલ્યુટલી ઓકે, બટ યુ હેવ ટુ રિસ્પેક્ટ પેઇન. યા, ધેટ્સ ટ્રુ. એટલે જે કઈ રિપેરેશનની જરૂર છે એ કરાવવી જરૂરી છે. યસ, બિલકુલ. અત્યારે વાત કરીએ જે પેન વાત કરી, તો અગર આવું કોઈ પેન છે એક વખત શરીરમાં એન્ટર થઈ ગયું પછી જવાનું નામ નથી લેતું, તો એનું શું રીઝન હોઈ શકે? ઘણા બધા લોકોને અમે બી જ્યારે ક્લિનિકમાં પૂછતા હોઈએ તો એ લોકોના બી ઘણી બધી વાર એવું હોય કે ઘણા વર્ષોથી બધું ઘણું કર્યું પણ પેઇન જતું નથી. તો આનું જે મેઇન રીઝન મને જે દેખાય છે કે ભાઈ એક્સરસાઇઝનો ડોઝ ઇઝ ઓલ્સો વેરી ઇમ્પોર્ટન્ટ. જેવી રીતે દવાનો ડોઝ હોય ને એવી રીતે એક્સરસાઇઝનો ડોઝ બી બહુ જ ઇમ્પોર્ટન્ટ છે.
Right. હવે આને છે ને આપણે બે અલગ પરિસ્થિતિ આપું તમને, બે અલગ સિચ્યુએશન્સ, હમ. તો બહુ સારી રીતે સમજ પડશે. હમ. કે એક માનો કે યંગ પર્સન છે, 30s ની આજુબાજુની એજ છે, રાઈટ, અને એક સિનિયર સિટીઝન છે 60+, બંનેને બેક પેઇન જ થાય છે, રાઈટ, બંને આવે છે આપણી પાસે બેક પેઇનની કમ્પ્લેન લઈને. Right. તો ઓબ્વિયસલી જે યંગ ઇન્ડિવિજ્યુઅલ છે એની ડે ટુ ડે નીડ વધારે છે, એ વધારે એક્ટિવિટીમાં ઇન્વોલ્વ હશે, રાઈટ, જ્યારે સિનિયર સિટીઝનની લાઈફ ઇઝી હશે, રાઈટ. તો ઓબ્વિયસલી જે યંગ છે એને આપણે વધારે એક્સરસાઇઝની જરૂર હોય સ્ટ્રેન્થ ડેવલપ કરવા, Right. રાઈટ. ઓન અધર હેન્ડ જે પેલા ઓલ્ડ એજ પીપલ છે એને આપણે વધારે પડતી એક્સરસાઇઝ કરાવી દઈએ તો એમનું પેઇન વધી પણ શકે છે, Right. રાઈટ. સો હિયર ડોઝેજ ઓફ એક્સરસાઇઝીસ ઇઝ એબ્સોલ્યુટલી ઇમ્પોર્ટન્ટ. બીજી પરિસ્થિતિ હું આપું કે બે યંગ પર્સન છે, જે એક વ્યક્તિ ખાલી ઓફિસ વર્કમાં ઇન્વોલ્વ છે, ઘરેથી ઓફિસ, ઓફિસથી ઘરે જેની લાઈફ છે, અને બીજો વ્યક્તિ એવો છે કે એ ઓફિસ લાઈફની સાથે એના પ્રોફેશનની જોડે એવરી મોર્નિંગ 1 કલાક ટેનિસ રમે છે, સન્ડે ક્રિકેટ બી રમે છે 3-4 કલાક, એટલે કે સ્પોર્ટ્સમાં પણ ઇન્વોલ્વ છે, અને બંનેને બેક પેઇન થાય છે. તો ઓબ્વિયસલી જે ખાલી સિમ્પલ લાઈફ જીવે છે, ઘરથી ઓફિસ, ઓફિસથી ઘર, એને અમુક ટાઈપની અમુક લેવલ સુધીની એક્સરસાઇઝ કરીને બી વી કેન ક્યોર. બટ જેની નીડ વધારે છે, હુ ઇઝ ઇન્વોલ્વ ઇન સ્પોર્ટ્સ, એને અમારે બહુ હાઈ ઇન્ટેન્સિટીની એક્સરસાઇઝ કરાવવી પડે, Right. ત્યારે એ પાછો જઈને સ્પોર્ટ્સ રમી શકે. તો હિયર ડોઝેજ ઓફ એક્સરસાઇઝ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. બીજું એક રીઝન અમે એ જોઈએ છે કે ઇટ ઇઝ ઓલવેઝ અ ટીમ વર્ક સમટાઈમ્સ. આનું બી એક હું એક્ઝામ્પલ આપું કે બિંગ અ ફિમેલ, તમે બી જોયું હશે કે 50+ એજ ગ્રુપમાં મેનોપોઝ ફેઝ પછી ઘણી બધી લેડીઝમાં ઓસ્ટિયોપોરોસિસ એટલે કે હાડકાં નરમ થઈ જાય એ પ્રોબ્લેમ ઘણી બધી વાર ડેવલપ થતો હોય છે. હવે એ પણ પેઇનનું બહુ મોટું કારણ હોય. તો હવે એવી વ્યક્તિને અમે ફક્ત એક્સરસાઇઝ કરાવ્યા કરીએ તો ટુ સમ એક્સટેન્ટ ઇટ વિલ હેલ્પ, બટ એનું અગર રૂટ કોઝથી તમારે પેઇન ટ્રીટ કરવું હોય તો એઝ અ ફિઝિયો મારે એને આઈડેન્ટિફાઈ કરવું પડે કે ભાઈ આને કદાચ ઓસ્ટિયોપોરોસિસ હોઈ શકે. Right. તો એ રીતની ટેસ્ટ કરીને કન્ફર્મ કરો, અને જો એ ઓસ્ટિયોપોરોસિસ હોય તો એનું મેડિકલ મેનેજમેન્ટ બી સાથે જરૂરી છે. એટલે કે જે ઓસ્ટિયોપોરોસિસ ટ્રીટ કરે એ ઓર્થોપેડિક પાસે જઈને એની થોડી મેડિકલ ટ્રીટમેન્ટ લેવી. એટલે કે હિયર ટીમ ઇઝ ફિઝિયો, મી, માય પેશન્ટ એન્ડ ધેટ ઓર્થોપેડિક સર્જન કે જે ઓસ્ટિયોપોરોસિસની મેડિસિન આપે છે. Right. તો આવા ટીમ વર્કનો ઘણીવાર અભાવ હોય ને તો પણ ડિઝાયર્ડ રિઝલ્ટ નથી આવતા. એટલે તમે ક્યાં લેક કરો છો ને તમારે એક પ્રોફેશનલ એડવાઇસ લેવી પડે. રાઈટ, એક્ઝેક્ટલી પ્રોબ્લેમનું મૂળ શોધવું પડે. So true. યસ, એક્ઝેક્ટલી. લાસ્ટલી હું એમ પૂછવા માંગીશ કે પેઇન ફ્રી અને ઇન્જરી ફ્રી લાઈફ જીવવા માટે એઝ અ ફિઝિયોથેરાપિસ્ટ એક્સપર્ટ છો, તો તમે અમને શું ટિપ્સ આપશો? તે આ મેજિકલ સ્ટેટ તમારે રાખવો હોય મેન્ટેન ઓલવેઝ, તો ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ કે તમારી લાઈફમાં એક્સરસાઇઝ હોવી જ જોઈએ કમ્પલસરી. ડુ રેગ્યુલર એક્સરસાઇઝીસ, હેવ અ ગુડ હેબિટ્સ, મતલબ કે તમે સ્મોકિંગ ને બધું વધારે કરતા હોય કે જેનાથી બોડીમાં અમુક વિટામિન્સની ડેફિશિયન્સી થઈ શકે, Right. બેઠાડું જીવન હોય, રાઈટ, આ બધી બેડ હેબિટ્સથી દૂર રહો. સો હેવ અ ગુડ હેબિટ. દેન ઓબેસિટી નહીં, પોતે મોટાપો નહીં આવવા દો, રાઈટ. તો તમારું વેઇટ ઓલવેઝ કંટ્રોલમાં રાખો, અને બોડીમાં વિટામિન ડી, કેલ્શિયમ ને આ બધા તત્વોની ઉણપ નહીં થવા દો. Right. તમે જો આટલી વસ્તુનું બેઝિક ધ્યાન રાખો તો યુઝ્યુઅલી તમારું લાઈફ બહુ સારી રીતે જઈ શકે છે એન્ડ યુ કેન સ્ટે હેલ્ધી. રાઈટ. ઓકે, એક પ્રશ્ન એ છે કે ઘણીવાર એવું થાય કે આપણે પેનથી વાતની શરૂઆત કરી, તો હવે આપણે ક્યાંક આપણું એવું આજે ઘરમાં વધારે કચરા પોતું વાસણ બધું જ મેં કરી નાખ્યું છે, એટલે આજે મેં મારા શરીરને બહુ ત્રાસ આપી દીધો, તો અમુક પ્રકારનું પેઇન થશે, કમર દુખશે, આ પોર્શન દુખશે. તો કેટલા એક્સટેન્ટ સુધી આપણે એને આમ જ ઘરે જ આરામ કરી લીધો, કઈ લગાવી દીધું એટલે આરામ કરીશું એટલે આવી જશે, એવું કરીને આપણે એને લંબાવતા હોઈએ છીએ. તો કેટલા દિવસ એ રીતે ઇગ્નોર કરી શકાય? બટ વોટ ઇઝ ધ પરફેક્ટ ટાઈમ? તમે શું કહેવા માંગશો કે તમારે એક ફિઝિયોથેરાપિસ્ટની કે ડોક્ટરની જરૂર છે? તમે જે વાત કરો છો તે હાઉસવાઈફની વાત કરો છો, રાઈટ, કે હાઉસવાઈફ હોય કે કોઈ બી લેડી જે ઘરકામમાં ઇન્વોલ્વ હોય, રાઈટ. હવે જે આપણે ઓફિસ વર્કની ઘણી વાત કરી, રાઈટ, પણ હાઉસવાઈફનું કામ બી છે ને એકચ્યુઅલી બહુ અઘરું છે.
જેમ મેં પહેલા જ આપણે વાત કરી ફિટનેસની કે તમે થ્રુઆઉટ ધ ડે યુ શુડ બી એનર્જેટિક, તમને થાક નથી લાગતો. સો અહીંયા જ આપણી વાત પરથી ક્લિયર છે કે જે તે વ્યક્તિ જેને ઘરકામ કરીને આવી રીતની પેઇન ને થાક લાગે છે એ ફિટ નથી, રાઈટ? તો એ તમે બહુ વધારે પડતું ઇગ્નોર કરો તો ગ્રેજ્યુઅલી ડેફિનેટલી તમારી એજ વધે તેમ તેમ તમને ઘણા બધા રોગ ઘર કરી શકે, ઘણા બધા ટાઈપ્સના પેઇન ડેવલપ કરી શકીએ, રાઈટ? તો બેસ્ટ વે ઇઝ કે તમારે તમારી નીડ બહુ છે, તમને બહુ બધી સ્ટ્રેન્થ ને સ્ટેમિનાની જરૂર છે આ કામ કરવા માટે. તમે પેઇન ફ્રી રહો અને થાક નહીં અનુભવો એના માટે તમને આટલી નીડ છે સ્ટ્રેન્થ અને સ્ટેમિનાની, બટ સમવેર યુ આર લેકિંગ, રાઈટ? તો ડેફિનેટલી there is no any other option, you have to match that thing, રાઈટ? સ્ટ્રેન્થ સ્ટેમિનાને ઉપર લઈને આવો કે તમે આટલું બધું ઘરકામ કરી શકો, અથવા તો આને નીચું લઈ આવો શક્ય હોય તો, બટ પેઇન સહન કરવાની કોઈ જરૂર હોતી નથી. એટલે સમટાઈમ્સ કેવું હોય કે આપણે ત્યાં સર્વન્ટ નથી આવ્યું, રાઈટ? રોજ તમે આ નથી કરી રહ્યા આ રીતનું કામ અને એક બે દિવસ તમારે કરવાનું આવ્યું અને તમને પેઇન આવ્યું, દેટ સમટાઈમ્સ ઇટ્સ એક્સેપ્ટેબલ કે તમે 2-3 દિવસનો રેસ્ટ કરો, થોડું ઓઇન્ટમેન્ટ લગાડો તો સારું થઈ જાય, તો દેટ ઇઝ એક્સેપ્ટેબલ. બટ તમારું એ રૂટીન હોય અને છતાં તમને આવું જ થતું હોય દેન ડેફિનેટલી યુ હેવ ટુ વર્ક ઓન ઇટ. જેવી રીતે વિરાટ કોહલી ક્રિકેટ રમવા માટે પોતાને ફિટ રાખે છે ને, એવી રીતે આ બી તમારા માટે એક તમારું બહુ ઇમ્પોર્ટન્ટ ટાસ્ક કહેવાય કે એના માટે તમારી ફિટનેસ તો હોવી જ જોઈએ. સુપર. આજે બહુ જ બધી ક્લેરિટી કદાચ વિચારોને મળી ગઈ છે. સૌથી પહેલા તો તમે એક પ્રશ્ન પૂછ્યો એના પરથી જ કે ભાઈ ફિટનેસ ને લઈને જ બહુ મોટી ગડબડ છે આપણા મગજમાં. ફિટનેસની ડેફિનેશન થી જ શરૂઆત થઈ. વન્ડરફુલ. અમને બહુ જ બધી ઇન્ફોર્મેશન મળી અને આજે ખબર પડી કે કેટલી બધી નાની નાની ભૂલો કરતા આવ્યા અને આપણે આપણા શરીરને ત્રાસ આપતા આવ્યા છીએ. સો ઇટ ઇઝ વન્ડરફુલ ટુ હેવ યુ એન્ડ થેન્ક યુ સો. થેન્ક યુ. મારા તરફથી આજે જે લોકોએ પ્રશ્ન પૂછ્યા એમને જેમને આન્સર મળ્યા અને જેટલા લોકોને પણ આ આખું સેશન યુઝફુલ થવાનું છે, ઇટ ઇઝ બીકોઝ ઓફ યુ, બીકોઝ તમારી એક વિશ જે બધાના ફિટનેસ ગોલ ચેન્જ કરી રહી છે અને એમની વિશ પૂરી કરી રહી છે. થેન્ક યુ સો મચ. થેન્ક યુ પ્રતીક્ષા, સો મચ. મને ઘણીવાર એવું થતું કે અમે જે બી વાત કરીએ છીએ ને તે બહુ લિમિટેડ, અમારા જેટલા બી પેશન્ટ છે એ લોકો સુધી તો પહોંચે છે, પણ ઘણા બધા લોકોને આ અવેરનેસ નથી. તો થેન્ક યુ સો મચ કે તમારા માધ્યમથી આ વસ્તુ ઘણા બધા લોકોને હું પહોંચાડી શક્યો. થેન્ક યુ સો મચ. વન્ડરફુલ. આઈ એમ ગોઈંગ ટુ શેર ધીસ વિડીયો ઓફકોર્સ અહીંયા ઇન્સ્ટાગ્રામ પર તો શેર કરીશ, જે ઉપરાંત મારી યુટ્યુબ ચેનલ પર અને મારા ફેસબુક માય આરજે પ્રતીક્ષા ત્યાં પણ હું આ શેર કરી રહી છું. થેન્ક યુ. વન્ડરફુલ. થેન્ક યુ. બાય. ટેક કેર. બાય. યા. થેન્ક યુ.